હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારું સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ જીસીઆરટી અને એનસીઆરટીના પ્રશ્નોની. તો જીસીઆરટી એનસીઆરટી સિરીઝમાં તમારું સ્વાગત છે. 351મો પ્રશ્ન પહોંચી ચૂક્યા છીએ આપણે. ઓણમ તહેવારમાં નૌકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, તેને કયા નામથી ઓળખવામાં આવે છે? પહેલાં તો ઓણમ, બરાબર, ઓણમ અથવા ઓનમ, બરાબર, ક્યાં ઉજવાય, આ તહેવાર ક્યાં ઉજવાય એ તમે ન જોયો હોય વિડીયો તો એ વિડીયો જોઈ લેજો. અહીંયા આઈ બટનમાં જોવા મળશે. ભારતના પ્રમુખ નૃત્યનો વિડીયો છે. તો ઓણમ તહેવારમાં નૌકા સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે, તે કયા નામથી ઓળખાય છે? તો વલ્લમકાલીના નામથી એને ઓળખવામાં આવે છે ભાઈ. ઓણમ તહેવારમાં કરવામાં આવતા ભોજનને કયા નામથી ઓળખવામાં આવે છે? જો ઓણમ તહેવાર નિમિત્તે ભાઈ ભોજન કરવામાં આવે છે, બરાબર, તો એ ભોજનને એક નામ આપવામાં આવ્યું છે, ખાસ નામ. એનું નામ છે સાદિયા. શું નામ આપવામાં આવ્યું છે ભાઈ? સાદિયાના નામથી એને ઓળખવામાં આવે છે ભાઈ. મિત્રો, આવા જ સવાલો આવનારી પરીક્ષામાં આવી શકે છે. વન લાઇનર ટાઈપ આપણે ભણી રહ્યા છીએ. વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. મહિષાસુરનો વધ કરતી દુર્ગા દેવીની મૂર્તિ, મહિષાસુરનો વધ કરતી ભાઈ દુર્ગા દેવીની મૂર્તિ કયા સ્થાપત્યમાં જોવા મળે છે? તો મહાબલીપુરમમાં જોવા મળે છે. મહિષાસુર મર્દની, બરાબર, મતલબ કે મહિષાસુરનો વધ કરતી મા દુર્ગાની મૂર્તિ ભાઈ કયા સ્થાપત્યમાં જોવા મળે છે? તો મહાબલીપુરમમાં જોવા મળે છે ભાઈ. કયા રાજ્યમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે? ભાઈ જો આપણે વાત કરીએ ને તો પશ્ચિમ બંગાળ ભાઈ. પશ્ચિમ બંગાળ એવું રાજ્ય છે જ્યાં દુર્ગા પૂજાનું મહત્વ છે. પછી ત્યાં છઠ ઉત્સવનું પણ મહત્વ છે ભાઈ, બરાબર. છઠ ઉત્સવનું પણ મહત્વ જોવા મળે છે. તો ભાઈ બંને યાદ રાખજો ભાઈ. નાતાલ તહેવારની ઉજવણી ક્યારે અને કયા સમુદાય દ્વારા કરવામાં આવે છે? તો ભાઈ નાતાલ તહેવારની ઉજવણી ઈસુ ખ્રિસ્તના જન્મદિવસે અને 25મી ડિસેમ્બરના રોજ ખ્રિસ્તી લોકો દ્વારા કરવામાં આવે છે ભાઈ. નાતાલ તહેવારની ઉજવણી ક્યારે અને કયા સમુદાય દ્વારા કરવામાં આવે છે? તો ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ નિમિત્તે 25 ડિસેમ્બરના રોજ ખ્રિસ્તી લોકો દ્વારા કરવામાં આવે છે. કોના દ્વારા કરવામાં આવે ભાઈ? ખ્રિસ્તી લોકો દ્વારા કરવામાં આવે છે. મુસ્લિમ સમુદાય દ્વારા કોની યાદમાં મોહરમને શોક દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભાઈ? તો જો આપણે વાત કરીએ મુસ્લિમ સમુદાય દ્વારા મોહરમને શોક દિવસ તરીકે ઉજવવામાં આવે છે, કારણ કે હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર શહીદની યાદમાં આ મોહરમને શોક દિવસ તરીકે ભાઈ ઉજવવામાં આવે છે. શોક દિવસ તરીકે કોને ઉજવવામાં આવે છે? મોહરમને ઉજવવામાં આવે છે. શું કામ? હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર શહીદની યાદમાં આ ઉજવવામાં આવે છે. ઇસ્લામ ધર્મમાં કઈ બે ઈદની ઉજવણી કરવામાં આવે છે? તો ઈદ ઉદ ફિત્ર, બરાબર, અને ઈદ ઉલ અઝહા, બરાબર. આ બે ઈદની મુખ્ય ઉજવણી કરવામાં આવે છે ભાઈ. આ બે મુખ્ય ઈદ છે જેનું મહાત્મય વધારે હોય છે, જેનું મહત્વ વધારે જોવા મળે છે. ઇસ્લામ ધર્મમાં ઈદ ઉદ ફિત્ર અને ઈદ ઉલ અઝહા, આ બે ઈદનું વધારે મહત્વ જોવા મળે છે. પતેતી તહેવાર કયા સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે? તો પતેતી કોના દ્વારા? તો ભાઈ પારસી સમુદાય દ્વારા ઉજવવામાં આવે છે. પારસી સમુદાય દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસે કયા દિવસ તરીકે ઉજવાય છે? તો ભાઈ પારસી સમુદાય દ્વારા નવા વર્ષનું પ્રથમ દિવસ નવરોઝના નામથી તે ઉજવાય છે ભાઈ. પારસી સમુદાય દ્વારા નવા વર્ષના પ્રથમ દિવસને કયા નામથી તેઓ ઉજવે છે ભાઈ? નવરોઝના નામથી તેઓ ઉજવે છે ભાઈ. એ પણ એક યાદ રાખવા જેવી બાબત કહી શકાય. મિત્રો, વિડીયો ગમતો હોય તો એક લાઇક આપજો, શેર કરજો અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરી નાખજો ભાઈ. સિંધી સમુદાયની થોડી વાત કરવી છે ભાઈ. સિંધી સમુદાયના નવા વર્ષને કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે? તો ચેતી ચાંદ, બરાબર, ચેતી ચાંદના તહેવાર તરીકે લોકો ઉજવે છે ભાઈ. સિંધી સમુદાયના નવા વર્ષના દિવસને કયા દિવસ તરીકે ઉજવે છે? તો ચેતી ચાંદના દિવસ તરીકે ભાઈ. ચેટી ચાંદના દિવસ તરીકે તેઓ લોકો ઉજવતા હોય છે.
શક્તિની આરાધનાનો નવરાત્રિ ઉત્સવ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે? તો ભાઈ અહીંયા આપણે ગુજરાતી છીએ તો ગુજરાતીનો એ મુખ્ય તહેવાર છે. જગન્નાથ રથયાત્રાનો પ્રારંભ કઈ વિધિ કરવામાં આવે છે? તો પહિંદ વિધિ. ભાઈ આ પહિંદ વિધિ કોને કહેવાય સમજી લઈએ. પહિંદ વિધિ આવી જ છે તો સમજી લઈએ. ભાઈ જે રાજ્યના મુખ્યમંત્રી હોય એમના દ્વારા ભગવાન જગન્નાથનો જે માર્ગ હોય, રસ્તો હોય, એ સોનાના સાવરણાથી વાળવામાં આવે એને પહિંદ વિધિ કહેવાય ભાઈ. બરોબર. તો આ પહિંદ વિધિ દ્વારા પહિંદ વિધિ દ્વારા જગન્નાથની રથયાત્રાનો શું કરાવવામાં આવે છે ભાઈ? પ્રારંભ કરવામાં આવે છે. ગુજરાતમાં રથયાત્રાનો પ્રારંભ કરવાનો શ્રેય કોના ફાળે જાય છે? તો સંત શ્રી નૃસિંહદાસજીના ફાળે ભાઈ ગુજરાતમાં શું શરૂ કરાવવાનો? રથયાત્રાનો પ્રારંભ કરાવવાનો શ્રેય એમના ફાળે જાય છે. સંત શ્રી નૃસિંહદાસજીના ફાળે આ શ્રેય જાય છે. તરણેતરનો મેળો ક્યાં યોજાય છે? તો ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં તરણેતરનો મેળો યોજાય છે. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં આ તરણેતરનો મેળો યોજાય છે ભાઈ. તરણેતરના મેળે રણઝણિયું રે જણિયું વાગે એ આ તરણેતરનો મેળો છે વાલા મિત્રો. તો એ પણ એક યાદ રાખજો ભાઈ. આગળ વધીએ. ભવનાથનો મેળો કયા સ્થળે ઉજવાય છે, ભરાય છે? તો ભવનાથનો મેળો જુનાગઢ ખાતે ઉજવાય છે અથવા ભરાય છે ભાઈ. ભવનાથ ખાતે. બરોબર. ભવનાથની તળેટીમાં ભવનાથનો મેળો ભરાય છે ભાઈ. સ્વાભાવિક છે તમને આવડે આવા સવાલો. મિત્રો આવા ને આવા વિડીયો જોવા માટે એકવાર આ હેલ્થ સ્ટડી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, જેથી કરીને નવા અપડેટ તમને તાત્કાલિક મળી જ જાય ભાઈ. ગોળ ગધેડાનો મેળો ક્યાં ભરાય છે ભાઈ? ગોળ ગધેડાનો મેળો બરોબર ગરબાડા તાલુકો છે, દાહોદ જિલ્લો છે ભાઈ. ગરબાડા તાલુકાના દાહોદ જિલ્લામાં, મતલબ કે દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકામાં ગોળ ગધેડાનો મેળો ભરાય છે ભાઈ. ગોળ ગધેડાનો મેળો ક્યાં ભાઈ? ગરબાડા દાહોદ ખાતે. ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં યોજાય છે? ચિત્ર વિચિત્રનો મેળો ભાઈ ગુણભાખરી ખાતે, સાબરકાંઠા જિલ્લામાં ભરાય છે. ગુણભાખરી ખાતે. ચિત્રવીર્ય અને વિચિત્રવીર્ય આ બંને ભાઈઓની ટૂંકમાં જે રોગ હતો એ રોગને દૂર કરવા માટે તેઓ આવ્યા હતા ત્યાં, અને એ રોગ એમનો દૂર થયો એટલે ગુણભાખરી ખાતે ભાઈ ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે સાબરકાંઠા જિલ્લામાં. મીરા દાતારનો મેળો ઉનાવા મહેસાણા માં ક્યારે યોજાય છે? તો ચૈત્ર માસમાં યોજાય છે. ચૈત્ર મહિનામાં આ મેળો ભરાય છે. કયા મહિનામાં? ચૈત્ર મહિનામાં. કૃષ્ણ અને રૂકમણીના વિવાહને દર્શાવતો મેળો ક્યાં ભરાય છે? તો ભાઈ કૃષ્ણ અને રૂકમણીના વિવાહ થયા એનું તાદ્રશ્ય ઊભું કરે એવો મેળો એટલે માધવપુરનો મેળો. માધવપુર બીચ ખાતે માધવપુરનો મેળો ભરાય છે. અને ક્યાં ભરાય છે? તો પોરબંદરમાં આ મેળો ભરાય છે. ક્યાં ભરાય છે ભાઈ? પોરબંદરમાં આ માધવપુરનો મેળો ભરાય છે. પલ્લીનો મેળો ભાઈ પલ્લી માતાની પલ્લી નીકળે છે રૂપાલ ખાતે ગાંધીનગર. પલ્લીનો મેળો ભરાય છે અને જેના ઉપર શુદ્ધ ઘી ચડાવવામાં આવે છે ભાઈ. પલ્લીનો મેળો ક્યાં ભરાય? રૂપાલ ગાંધીનગર ખાતે. તમિલનાડુનો તાંજોર જિલ્લો કઈ નૃત્ય શૈલીનું ઉદ્ભવ સ્થાન ગણાય છે? તો ભરતનાટ્યમ. તમિલનાડુનો તાંજોર જિલ્લો એટલે ભરતનાટ્યમ નૃત્ય શૈલી, ભરતનાટ્યમ નૃત્ય શૈલીનું તેઓ શું છે ભાઈ? ઉદ્ગમ સ્થાન ગણાય છે ભાઈ. કુચીપુડી નૃત્ય. કુચીપુડી નૃત્યનો પ્રકાર કયા પ્રદેશ સાથે સંકળાયેલો છે? તો કુચીપુડી આંધ્રપ્રદેશ. કુચીપુડી નૃત્ય ક્યાં આવે ભાઈ? એપી એટલે કે આંધ્રપ્રદેશમાં કુચીપુડી નૃત્ય આવે. કથકલી નૃત્ય. કથકલી નૃત્ય ક્યાં આવે? કેરળમાં આવે. ક્યાં આવે ભાઈ? કથકલી નૃત્ય કેરળમાં આવે. યાદ રાખજો ભાઈ. કથકલી નૃત્ય ક્યાં? તો કેરળમાં. બરાબર. કથકલી નૃત્ય કેરળમાં. કથક કયા રાજ્યનો લોકપ્રિય નૃત્ય પ્રકાર છે? તો ઉત્તર પ્રદેશ આવશે ભાઈ. કથક કયા રાજ્યનો લોકપ્રિય નૃત્ય પ્રકાર છે? તો કયો આવશે? ઉત્તર પ્રદેશ આવશે ભાઈ. કથક નૃત્યનો વિકાસ કોના જીવન પ્રસંગો ઉપર આધારિત છે? તો શ્રી કૃષ્ણ ઉપર આધારિત છે. જો આ પ્રશ્ન વારંવાર પૂછાય એટલે એકવાર ફટાફટ. તમિલનાડુનો તાંજોર જિલ્લો એટલે ભરતનાટ્યમ. તમિલનાડુનો તાંજોર જિલ્લો એટલે ભરતનાટ્યમ. કુચીપુડી એટલે આંધ્રપ્રદેશ. કુચીપુડી એટલે ભાઈ આંધ્રપ્રદેશ. કથકલી
કથકલી એટલે કેરળ, કથકલી એટલે ભાઈ કેરળ. કથક કે કથક નૃત્ય કે કથક નૃત્ય ભાઈ કથક, તો કથક નૃત્ય એટલે ભાઈ ઉત્તર પ્રદેશ યુપી. અને કથક નૃત્યનો વિકાસ કોના જીવન પ્રસંગો ઉપર આધારિત વધારે જોવા મળે છે? તો શ્રી કૃષ્ણ સાચો જવાબ આવે. ભગવાન શ્રી કૃષ્ણના જે પ્રસંગો છે, જીવન પ્રસંગો, એના ઉપર આધારિત જો કોઈ નૃત્ય હોય તો એ કથક નૃત્ય છે ભાઈ. એ પણ એક યાદ રાખજો. વિડીયો ગમે તો લાઈક, શેર અને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરવાનું ન ભૂલાય ભાઈ. હલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ વન એન્ડ ઓનલી હિત સ્ટડી. હિત સ્ટડીમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજનો આપણો વિડીયો શરૂ કરતાં પહેલાં કહી દઉં કે આની પહેલાંના તમે વિડીયોઝને ન જોયા હોય તો એને અવશ્યથી જોઈ લેજો. ઉપર આઈ બટનમાં જોવા મળશે, નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક તમને અવેલેબલ જોવા મળશે. વાત કરીએ આપણે 376માં પ્રશ્નથી. જટાયુ વધ છે, રામ રાવણનું યુદ્ધ છે, નળ દમયંતી વગેરેની કથા વસ્તુ ઉપર આધારિત કોઈ નૃત્ય શૈલી હોય તો એ કઈ નૃત્ય શૈલી છે? તો ભાઈ જો કેટલી વસ્તુઓનો એમાં સમાવેશ થઈ ગયો છે ભાઈ. જટાયુ વધ, રામ રાવણનું યુદ્ધ, નળ દમયંતી વગેરે કથા વસ્તુ ઉપર આધારિત કોઈ નૃત્ય શૈલી હોય તો એ કથકલી નૃત્ય શૈલી છે. કઈ નૃત્ય શૈલી ભાઈ? કથકલી. નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી હતી? તો ભાઈ નાટ્યશાસ્ત્ર પુસ્તક છે ભાઈ, નાટ્યશાસ્ત્ર, બરોબર. નાટ્યશાસ્ત્ર આ પુસ્તકની રચના ભરત મુનિએ કરી હતી. કોણે કરી હતી ભાઈ? ભરત મુનિ દ્વારા ભાઈ આ નાટ્યશાસ્ત્રની ભાઈ રચના કરવામાં આવેલી છે. કુચીપુડી નૃત્યના સ્થાપક કોણ છે ભાઈ? કુચીપુડી નૃત્યના સ્થાપક કોણ છે? તો વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી. વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી એ કુચીપુડી નૃત્યના શું છે ભાઈ? સ્થાપક છે ભાઈ. કુચીપુડી નૃત્યના સ્થાપક કોણ છે? તો વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી એ કુચીપુડી નૃત્ય સાથે સંકળાયેલા છે, એના સ્થાપક છે એવું માનવામાં આવે છે ભાઈ. કુચીપુડી નૃત્ય બીજા કયા નામથી ઓળખાય છે? તો કુચીપુડી નૃત્ય યક્ષજ્ઞાન, બરોબર, યક્ષગાન, બરોબર. કુચીપુડી નૃત્યનું બીજું નામ શું રાખેલ છે ભાઈ અહીંયા? તો જો કુચીપુડી યક્ષગાન, યક્ષગાન આવું એનું એક બીજું અહીંયા નામ રાખેલું છે ભાઈ. એ પણ એક યાદ રાખજો ભાઈ. કુચીપુડી નૃત્ય બીજા કયા નામથી ઓળખાય છે? તો યક્ષગાનના નામથી તે ઓળખાય છે. કુચીપુડી નૃત્ય ભારતના કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? તો ભાઈ આ જે કુચીપુડી નૃત્ય છે એ આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલ છે ભાઈ. ક્યાં સંકળાયેલ છે ભાઈ? આંધ્રપ્રદેશ સાથે સંકળાયેલ છે. કુચીપુડી નૃત્ય ભારતના કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? ફરીવાર પૂછાય તો આંધ્રપ્રદેશ જવાબ તમારો આવવો જોઈએ. ગુરુ પ્રહલાદ શર્મા, ભાઈ ગુરુ પ્રહલાદ શર્મા કયા નૃત્ય માટે જાણીતા છે અથવા કયા નૃત્ય સાથે સંકળાયેલા છે? આ સવાલ પૂછાય. નૃત્યક, બરોબર, નૃત્યકાર આમ તો એમ કહેવાય. અમને એની સાથે સંકળાયેલું નૃત્ય, આ બંને વારંવાર પૂછાતું હોય છે. તો ગુરુ પ્રહલાદ શર્મા કયા નૃત્ય માટે જાણીતા છે? તો કુચીપુડી નૃત્ય માટે ગુરુ પ્રહલાદ શર્મા જાણીતા છે. ભરતનાટ્યમ નૃત્ય શૈલીના ઉદ્ભવ સાથે કયો પ્રદેશ સંકળાયેલો છે? તો તમિલનાડુનો તાંજોર જિલ્લો. કયો જિલ્લો ભાઈ? તમિલનાડુનો તાંજોર જિલ્લો એ ભરતનાટ્યમ નૃત્ય શૈલીના ઉદ્ભવ સાથે સંકળાયેલો છે, જોડાયેલો છે ભાઈ. ભરતનાટ્યમ નૃત્ય શૈલીના ઉદ્ભવ સાથે કયો પ્રદેશ સંકળાયેલો છે? તો તમિલનાડુનો તાંજોર જિલ્લો એ સંકળાયેલો છે. કેરળના કવિ વલ્લવ થોળ, કેરળના એક કવિનું નામ યાદ રાખજો ભાઈ. કેરળના એક મહાન કવિ થઈ ગયા જે વલ્લવ થોળ કવિ તરીકે જાણીતા હતા. એ નૃત્ય કળા સાથે સંકળાયેલા છે. અને કઈ નૃત્ય કલા? તો કથકલી નૃત્ય કલા સાથે સંકળાયેલા છે. કઈ નૃત્ય કલા ભાઈ? કથકલી નૃત્ય સાથે આ કવિ વલ્લવ થોળ નૃત્ય સાથે સંકળાયેલા હોય તો કયું નૃત્ય કે ભાઈ? કથકલી નૃત્ય સાથે તેઓ સંકળાયેલા એક મહાન કવિ છે ભાઈ. ઓડિસી નૃત્ય કયા રાજ્યનું છે? નામ ઉપરથી ખબર પડે. ઓડિસી નૃત્ય તો ક્યાંનું હોય ભાઈ? એ ઓડિસી નૃત્ય ઓડિશાનું હોય ભાઈ. ક્યાંનું હોય? ઓડિશાનું હોય. મણિપુર નૃત્યમાં ઘેરદાર લીલા રંગના ચણિયાને કયા નામે ઓળખવામાં આવે છે? તો ભાઈ મણિપુર નૃત્યમાં, મણિપુર જેનું જે નૃત્ય છે ભાઈ, બરાબર, એનો ઘેરદાર લીલા ચણિયાની વાત છે. તો એ લીલા ચણિયાને કુમીન આવું કહેવાય. શું કહેવાય ભાઈ? કુમીનના નામથી એને ઓળખવામાં
આવે છે. મણિપુર નૃત્યમાં ઘેરદાર લીલા રંગના ચણિયાને કયા નામથી ઓળખવામાં આવે ભાઈ? કુમીનના નામથી ઓળખવામાં આવે છે. કુમીનના નામથી એને ઓળખવામાં આવે છે. ગુજરાતની ઝવેરી બહેનો કઈ નૃત્ય કલા સાથે સંકળાયેલી છે? તો ગુજરાતની જે ઝવેરી બહેનો છે એ કઈ નૃત્ય કલા સાથે સંકળાયેલ છે ભાઈ? તો મણિપુરી નૃત્ય કલા સાથે સંકળાયેલ છે ભાઈ. ગુજરાતની જે ઝવેરી બહેનો છે, નૈના ઝવેરી, અંજના ઝવેરી, સંજના ઝવેરી, આ તમે નામ સાંભળ્યા હશે ને ભાઈ, બરાબર? એ કઈ નૃત્ય સાથે સંકળાયેલા સિસ્ટર્સ છે, બહેનો છે? તો એ યાદ રાખજો, મણિપુરી નૃત્ય સાથે સંકળાયેલા સિસ્ટર્સ છે, બહેનો છે. મણિપુરી નૃત્યનું ઓલું ઘેરદાર લીલા રંગનો ચણિયો ન ભૂલાય, એને શું કહેવાય ભાઈ? કુમીન કહેવાય. બિહુ, બિહુ શું છે ભાઈ? તો બિહુ નૃત્ય છે. ક્યાંનું નૃત્ય છે ભાઈ? બિહુ ક્યાંનું નૃત્ય છે? તો આસામનું નૃત્ય છે ભાઈ. ક્યાંનું છે? આસામનું અથવા તો અસમનું નૃત્ય છે. બિહુ ક્યાંનું નૃત્ય છે ભાઈ? અસમનું નૃત્ય છે અથવા તો આસામનું નૃત્ય છે. ગુજરાતમાં કયા સ્થળોએ લઘુચિત્રની હસ્તપ્રતો સચવાયેલી છે? તો ભાઈ વાત કરીએ ને તો ગુજરાતના ખંભાતના શાંતિનાથ ભંડાર અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડાર ખાતે ભાઈ. ફરીવાર ખંભાતના શાંતિનાથ ભંડાર અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડાર ખાતે લઘુચિત્રની હસ્તપ્રતો સચવાયેલી છે. 17મી સદી પછી હિમાચલ પ્રદેશની વાત છે ભાઈ. 17મી સદી પછીના આપણે વાત કરીએ તો હિમાચલ પ્રદેશમાં કઈ શૈલીમાં લઘુચિત્રકલાનો વિકાસ થયો, જે ભાનુદત્તના પુસ્તક રસમંજરીમાં સમાવિષ્ટ છે? અહીંયા જો 2-3 પ્રશ્નો જોવાલાયક. એક તો ભાનુદત્તનું પુસ્તક કયું છે ભાઈ? રસમંજરી. કયું છે ભાઈ? રસમંજરી પુસ્તક છે, બરાબર. એમાં સમાવિષ્ટ કયું છે ભાઈ? 200 હલી શૈલી. 200 હલી શૈલી ભાઈ. 200 હલી શૈલીમાં આ જે ચિત્રો છે, લઘુચિત્રો છે, એ દોરાયેલા છે, વિકાસ પામેલા છે. ક્યારી સદી? 17મી સદી. ક્યારની સદી ભાઈ? 17મી સદીની વાત છે. અને કયા પ્રદેશની વાત છે? હિમાચલ પ્રદેશની વાત છે. કાંગડા શૈલી, કાંગડા ગુરુકુળ પણ આવેલું છે, તમને ખ્યાલ હશે ભાઈ. કાંગડા શૈલી કઈ કલા સાથે સંકળાયેલી છે ભાઈ? કાંગડા શૈલી છે ને એ ચિત્રકલા સાથે સંકળાયેલી એક શૈલી છે ભાઈ. કાંગડા શૈલી કઈ શૈલી સાથે સંકળાયેલી છે ભાઈ? ચિત્રકલા સાથે સંકળાયેલી એક શૈલી છે. ગુજરાતમાં મહાન પીર તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ગુજરાતના મહાન પીર તરીકે ભાઈ અહમદ ખટુગંજ બક્ષ. અહમદ ખટુગંજ બક્ષ ભાઈ, એને ગુજરાતના મહાન પીર તરીકે ઓળખવામાં આવે છે. અહમદ ખટુગંજ બક્ષ એ મહાન પીર તરીકે ભાઈ પ્રખ્યાત છે. નીચેનામાંથી કયા શહેરને 7 પેગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે? તો મહાબલીપુરમ, બરોબર. મહાબલીપુરમ, ચેન્નાઈનું જે મહાબલીપુરમ છે એને 7 પેગોડાના શહેર તરીકે ભાઈ ઓળખવામાં આવે છે. શું કહેવામાં આવે છે? 7 પેગોડાના શહેર તરીકે ભાઈ એને ઓળખવામાં આવે છે ભાઈ. યાદ રાખજો. પદમકટ ભાઈ આ એક પ્રકારની શૈલી છે. ના મંદિરો, આમ તો એક પ્રકારનું સ્થળ છે, ના મંદિરોના નિર્માણમાં કઈ 2 સ્થાપત્ય શૈલીનો ઉપયોગ થયો છે ભાઈ? તો પદમકટના મંદિરોની નિર્માણની શૈલીની વાત કરીએ ને તો ભાઈ નાગર શૈલી અને દ્રવિડ શૈલીનો ઉપયોગ થયેલો છે. વિશ્વભરમાં ખંડક શિલ્પોનું બેન મૂન સ્થાપત્યો ધરાવતું પ્રાચીન ભારતનું જાણીતું સ્થળ કયું છે? તો ભાઈ એ એકમાત્ર મહાબલીપુરમ છે. શું નામ રાખ્યું ભાઈ એનું? મહાબલીપુરમ છે. યાદ રાખજો ભાઈ. આવા જ સવાલો આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. વિડીયો લાઇક કરજો, શેર કરજો, કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરજો. બૃહદેશ્વર મંદિર બીજા કયા નામે ઓળખાય છે? તો રાજરાજેશ્વર મંદિરના નામેથી ભાઈ, રાજરાજેશ્વર નામના મંદિરથી બૃહદેશ્વર મંદિર ઓળખાય છે. બૃહદેશ્વર મંદિરનું બીજું નામ શું રાખ્યું ભાઈ? રાજરાજેશ્વર મંદિર. નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીનો સ્તૂપ કઈ શૈલીનો છે? તો ભાઈ નાગાર્જુન કોંડાનો સ્તૂપ અને અમરાવતીના સ્તૂપો કઈ શૈલીના છે ભાઈ? દ્રવિડ શૈલીના છે.
કઈ શૈલીના સ્તૂપો જોવા મળે છે ભાઈ? દ્રવિડ શૈલીના સ્તૂપો છે. થંજાવુર ખાતે આવેલું બૃહદેશ્વરનું મંદિર કોણે બંધાવ્યું હતું? તો ભાઈ થંજાવુર ખાતે આવેલું બૃહદેશ્વરનું મંદિર કોણે બંધાવ્યું હતું? તો રાજ ચોલે બંધાવેલું હતું. કોણે બંધાવેલું હતું ભાઈ? રાજ ચોલ દ્વારા ભાઈ થંજાવુર ખાતે આવેલું બૃહદેશ્વરનું મંદિર બંધાવેલું હતું. પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર કયું છે? તો પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર ભાઈ બૃહદેશ્વરનું મંદિર છે. કયું મંદિર છે? બૃહદેશ્વરનું મંદિર એ પ્રાચીન ભારતનું સૌથી મોટું મંદિર છે. બૃહદેશ્વરનું મંદિર કોણે બંધાવ્યું હતું? તો રાજેન્દ્ર ચોલ. બરોબર, રાજ ચોલ અથવા તો રાજેન્દ્ર ચોલ, જે પણ ઓપ્શનમાં હોય એ સાચો માન્ય રાખવાનો. બૃહદેશ્વર મંદિર કયા શહેરમાં આવેલ છે? તો તંજાવુર. બરોબર, અથવા થંજાવુર કે તો પણ માન્ય રાખવાનું. એ કયા શહેરમાં આવેલું છે? તો તુંજાવુર અથવા થંજાવુરમાં આવેલું છે. મિત્રો, વિડીયો આવા ને આવા જોવા માટે હિત સ્ટડી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરી રાખી હશે એવા વિશ્વાસ સાથે ફરી મળીશ. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.